નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનો ગણિતના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 8મું જે 8મું છે તેમાં રાશિઓની તુલના અને એમાં સ્વાધ્યાય 8.2 ને અનુલક્ષીને જે પૂર્વ જ્ઞાન સ્વરૂપે જે કેટલીક વ્યાખ્યાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો આપણે કેટલીક વ્યાખ્યાઓ વિશે સમજ મેળવીએ. તો જો મિત્રો, સૌથી પહેલાં તો આપણે નફો અને ખોટ જે છે એ આપણે આમ તો ધોરણ 4થી ભણતા આવ્યા છીએ. નફો ખોટ શીખતા પહેલાં આપણને મૂળ કિંમત કોને કહેવાય, ખરાજાત કોને કહેવાય એના વિશે આપણને આઈડિયા હોવો જોઈએ. તો જુઓ, મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કોને કહેવાય? તો વસ્તુ ખરીદતા જે કિંમત ચૂકવવી પડે તે કિંમતને મૂળ કિંમત કહેવામાં આવે છે. આપણે માર્કેટમાં કઈ વસ્તુ ખરીદવા ગયા અને એ વસ્તુની કિંમત ધારો કે 500 રૂપિયા છે. ધારો કે આપણે કપડાં ખરીદવા ગયા તો આપણે એક જોડી કપડાની કિંમત ધારો કે 1000 રૂપિયા છે, તો એ કપડાની મૂળ કિંમત શું કહેવાય? 1000 રૂપિયા. બરોબર. બીજું એટલે યાદ રાખવાનું કે વસ્તુ ખરીદતા જે કિંમત ચૂકવવી પડે તેને મૂળ કિંમત પણ કહેવાય અથવા તો ખરીદ કિંમત પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ કે મૂળ કિંમતને ટૂંકમાં મૂકી. જો મૂળ કિંમત છે તેનો શોર્ટ શબ્દ કયો છે? તો મૂકી. તમારે યાદ રાખવાનું, મૂકી શબ્દ બોલાય એટલે મૂળ કિંમત. અથવા ખરીદ કિંમત છે એને ટૂંકમાં ખકી પણ કહેવામાં આવે છે. આ શોર્ટ શબ્દો એટલા માટે કે આપણે દાખલાઓ ગણીશું ને એમાં સૂત્રો આવશે, એમાં મૂકી, ખકી એવું બધું લખેલું હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ખરાજાત કોને કહેવાય? તો ખરાજાત વિશે તમને આગળના સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરાયેલો છે કે વસ્તુ ખરીદીએ એટલે કે વસ્તુની મૂળ કિંમત કે ખરીદ કિંમત કરતાં જે ચૂકવવી પડતી વધારાની જે કિંમત છે, બરોબર, આપણે વસ્તુ કરીએ અને એના ઉપર જે વધારાની કિંમત આપણે આપવી પડે અથવા વધારાનો ખર્ચ કરવો પડે તો તે કિંમતને ખરાજાત કહેવામાં આવે છે. બરોબર. ખરાજાતને એડિશનલ એક્સપેન્સ કહેવાય ઇંગ્લિશમાં. હવે ખરાજાતમાં શું શું આવી શકે? એક તો મજૂરી આવી શકે. ધારો કે કોઈએ મકાન ખરીદ્યું હોય, બરોબર, અને એ મકાન ખરીદ્યા પછી એમાં રંગ કરવાનો જે ખર્ચ હોય એ મજૂરીમાં આવે. ત્યાર પછી ભાડું છે, જકાત છે. જકાત મતલબ કે એના ઉપર જે વેટ લાગે એ વેટ, પછી ટેક્સ, કર કહેવાય એને, પછી સમારકામ એટલે કે રિપેરિંગ કરવાનું કામ. બરોબર. આ જે બધો ખર્ચ છે. ચાલો હવે આપણે આગળની વ્યાખ્યા સમજીએ જેની નામ છે પડતર કિંમત. હવે પડતર કિંમત કોને કહેવાય? તો આપણે વસ્તુ ખરીદી અને ત્યાર પછી એના ઉપર કોઈ ખર્ચ કર્યો હોય, બરોબર, તો એ બંનેનો જે સરવાળો છે એને શું કહેવામાં આવે છે? પડતર કિંમત. એટલે કે વસ્તુની મૂળ કિંમત અને ખરાજાતનો જે સરવાળો છે એ સરવાળાને શું કહેવામાં આવે છે? પડતર કિંમત કહેવામાં આવે છે. હવે પડતર કિંમત જે છે એને ટૂંકમાં શું કહેવાય? તો પકી કહેવાય. શું કહેવાય? પ પછી ડોટ આવશે, પછી કી પછી ડોટ આવશે, એટલે પડતર કિંમત. બરોબર. હવે પડતર કિંમત કેવી રીતે શોધાય એના માટેનું અહીંયા સૂત્ર મેં લખેલું છે કે પકી બરાબર મૂકી વત્તા ખરાજાત. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે. જો હવે આપણે આગળ જોઈએ વેચાણ કિંમત કોને કહેવાય. બરોબર. તો વેચાણ કિંમત મતલબ કે વેપારી જે કિંમતમાં આપણને વસ્તુ વેચે છે ને આપણે એ વસ્તુના બદલીમાં જે કિંમત વેપારીને આપણે આપીએ છીએ, તો આપણે જે કિંમત આપી એ વેપારી માટે શું કહેવાય? વેચાણ કિંમત. બરોબર. તો વસ્તુ વેચતા જે કિંમત મળે તેને એટલે કે તે કિંમતને વેચાણ કિંમત કહેવામાં આવે છે. બરોબર. વેચાણ કિંમતને ટૂંકમાં વેકી કહેવાય. શું કહેવાય? વેકી. આટલું યાદ રાખવાનું. હવે વેકી અહીંયા નીચે પ્રમાણે શોધી શકાય. જુઓ, તમારે વેચાણ કિંમત શોધવાના દાખલા આવશે ત્યારે કયા કયા સૂત્ર જુઓ. હવે તમને એમ કે ભાઈ તમે એક મોબાઈલ લાવ્યા 12000માં. હવે એ મોબાઈલ માર્કેટમાં ખૂબ જ એની વેલ્યુ છે, તો અમુક લોકો કહેશે ભાઈ મોબાઈલની જે કિંમત છે 12000 એના કરતાં હું તને 100 રૂપિયા વધારે આપું, 1000 રૂપિયા હું તને વધારે આપું. બરાબર. તો આપણે 1000 રૂપિયા જે વધારે આપીએ છીએ તો એ આપણા માટે શું કહેવાય? 1000 રૂપિયા એ વ્યક્તિને જેને મોબાઈલ જોઈએ છે આપણને વધુ આપશે તો આપણને નફો થયો. બરાબર. તો એ રીતે તમારે વેચાણ કિંમત શોધવાના દાખલા આવશે. હું તમને વારાફરતી સમજાવું છું. તમારા સૂત્ર ખાસ તૈયાર કરી દેવાના. વેકી બરાબર જો નફો થતો હોય તો શું લખવાનું? કે મૂકી વત્તા નફો.
એટલે કે વેચાણ કિંમતમાં જો નફો આપેલો હોય તો તમારે મૂળ કિંમત અથવા પડતર કિંમતમાં નફો ઉમેરવાનો, અને જો ખોટ આપેલી હોય તો તમારે મૂળ કિંમત અથવા પડતર કિંમતમાંથી ખોટને માઇનસ કરી દેવાની. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. આમ તો 7મા બધાને મેં શીખવાડેલા છે દાખલા બધા. ત્યાર પછી આગળનો જોઈએ, નફો કોને કહેવાય અને ખોટ કોને કહેવાય. તમને ખબર છે સારી રીતે. તો વસ્તુ વેચતા તેની મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે મળે. યાદ રાખવાનું. આપણે વસ્તુ વેચીએ, હવે એક વસ્તુ છે, ધારો કે આપણે હમણાં મોબાઈલની વાત કરી કે 12,000 રૂપિયાનો મોબાઈલ હતો. બરોબર. એ 12,000 રૂપિયાનો મોબાઈલ છે મેં 13,000માં વેચી દીધો. તો જો 12,000 રૂપિયામાં ખરીદ્યું હતું અને વેચવાથી મને કેટલા રૂપિયા મળે છે? 13,000. તો મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે મળે છે. તો આને શું કહેવાય? નફો કહેવાય. બરોબર. તો નફો શોધવાના બે સૂત્ર છે, વેકી માઇનસ મૂકી અથવા તો વેકી માઇનસ પકી. બરાબર. એ આપણે દાખલા જ્યારે ગણીશું એમાં બધા સૂત્રોનો ઉપયોગ આવશે. એના પછી આગળ જોઈએ ખોટ. તો અહીંયા આપણે નફો જે વ્યાખ્યા છે એના જેવી છે ખોટની અંદર, કે વસ્તુ વેચતા તેની મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત આમાં વધારે મળતી હતી, જ્યારે આમાં વેચાણ કિંમત કેવી મળશે? ઓછી મળશે. એટલે કે ઓછી મળે ત્યારે ખોટ ગઈ એમ કહેવામાં આવે છે. આનાથી વિરુદ્ધમાં સૂત્ર લખી દેવાનું. જો આમાં મૂકી પાછળ આપી છે તો મૂકીને આપણે આગળ લઈ લેવાની, વેકીને પાછળ લઈ લેવાની. ખોટના અંદર જુઓ, ખોટ બરાબર મૂકી માઇનસ વેકી છે ને આગળ પાછળ. એવી રીતે જુઓ, ખોટ બરાબર પકી માઇનસ વેકી. હવે તમને વ્યાખ્યાઓ આવડી ગઈ હોય તો હવે હું તમને 1 by 1 એક ઉદાહરણના દાખલા શીખવાડીશ, એટલે તમને જલ્દી આવડશે. ઓકે. હવે આપણે આગળ જોઈએ કે એક વસ્તુની મૂળ કિંમત આપેલી છે 1,200 રૂપિયા, એટલે કે 1200 રૂપિયા છે. જો તેને 1,000 રૂપિયામાં વેચવામાં આવે તો નફો થશે કે ખોટ જશે તે જણાવો. હવે આવો સિમ્પલ દાખલો પૂછાય તો તમને બધાને આવડે. તમને ખબર છે કે મૂળ કિંમત તો પહેલાં આપણે શું લખી દેવાનું? અહીંયા તો અહીંયા મૂળ કિંમત લખી દેવાની. કેટલી છે? 1,200 રૂપિયા. ત્યાર પછી વેચાણ કિંમત પણ અહીંયા આપેલી છે. કેટલી છે? તો 1,000 રૂપિયા આપેલી છે. બરાબર. હવે તમને ખબર છે કે આ મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? ઓછી આપેલી છે ને. તો આપણે લખી દેવાનું અહીંયા કે અહીં મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોવાથી ખોટ જાય. બરાબર. આટલું આપણને યાદ હોવું જોઈએ. તો લખવાનું કે માટે ખોટનું સૂત્ર તમને યાદ ન આપો ને તમે યાદ નહીં રાખો ને તો પણ આવડી જશે. જુઓ, ખોટ લખવાની. હવે ખબર છે કે આપણે બાદબાકી કરવી હોય તો પહેલાં આપણે શું કરવું પડે? મોટી સંખ્યા લખવી પડે. તો એ મોટી સંખ્યા કઈ છે? 1200 છે ને શું છે? મૂળ કિંમત. તો એ પહેલાં તમારે મૂળ કિંમત લખી દેવાની, અને ત્યાર પછી કઈ કિંમત બાકી રહી? તો વેચાણ કિંમત. તો એ લખી દેવાનું, વેચાણ કિંમત લખવાનું. બરાબર. ચલો, મૂળ કિંમત છે 1,200 રૂપિયા. એમાંથી માઇનસ આપણે 1,000 રૂપિયા માઇનસ કરી દઈશું. તો જે 200 રૂપિયા આવે છે એ શું થશે? ખોટ જશે. બરાબર. તો આ 200 રૂપિયા જે છે શું આપેલું છે? ખોટ આપેલી છે. બરાબર. ચાલો હવે આપણે આગળ બીજો દાખલો જોઈએ. હવે આ દાખલો થોડો સમજવા જેવો છે. આ પણ એકદમ સહેલો છે. તમે 7મામાં ભણીને આવ્યા છો. તો અમિતે એક જૂનું સ્કૂટર 9,000માં ખરીદ્યું. તેને રિપેરિંગ કરાવવાનો ખર્ચ 1,500 રૂપિયા થયો, કારણ કે સ્કૂટર ખરાબ હતું. એને રિપેરિંગ કરાવ્યું 1,500 રૂપિયા ખર્ચીને. અને જો આ સ્કૂટર અમિત રૂપિયા 12,000માં વેચે છે તો તેને નફો થશે કે ખોટ જશે તે શોધો. બરાબર. તો આપણે પહેલાં અહીંયા કઈ કઈ રકમો આપી છે એ આપણે લખી દઈએ. સૌથી પહેલાં તો જુઓ, મૂળ કિંમત અહીંયા આપેલી છે. કેટલી છે? તો 9,000 રૂપિયા છે. તો પહેલાં આપણે 9,000 લખી દીધા. ત્યાર પછી ખરાજાત આપેલી છે. તો ખરાજાત કેટલી છે? 1,500 રૂપિયા આપેલી છે. એ લખી દઈએ. અને ત્યાર પછી વેચાણ કિંમત અહીંયા આપેલી છે. કેટલી આપેલી છે? તો 12,000 રૂપિયા વેચાણ કિંમત અહીંયા આપેલી છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? જો ખરાજાત છે એટલે પડતર કિંમત આપણે શોધવી પડે. તો હવે લખીશું પક્કી બરાબર મૂકી વત્તા ખરાજાત. ચલો, મૂળ કિંમત કેટલી છે? તો 9,000 છે. ખરાજાત કેટલી છે? તો 1,500 છે. તો હવે બંનેનો સરવાળો કરીએ તો 10,500 થશે. બરાબર. તો 10,500માં આપણને સ્કૂટર પડ્યું. હવે આપણે વેચીએ છીએ કેટલામાં? અમિત
12,000માં વેચે છે ને. તો હવે તમે વિચારો આપણે કઈ કઈ કિંમતો સરખાવવાની. તો જુઓ, સૌથી પહેલાં પડતર કિંમત લઈએ આપણે, બરાબર. પડતર કિંમત છે 10,500 રૂપિયા અને વેચાણ કિંમત અહીંયા આપેલી છે 12,000 રૂપિયા. હવે તમે જ વિચારો કે પક્કી કરતાં વેકી વધુ છે કે ઓછી છે? સરસ, શું છે? વધુ છે ને. તો શું થશે? નફો થશે. તો અહીંયા આપણે લખી દઈશું કે નફો બરાબર મોટી કિંમત આગળ, એટલે કે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. આમાં ક્યાં સૂત્ર આપણે યાદ રાખવાનું છે? આવડે જ ને બધાને. તો વેચાણ કિંમત કેટલી છે? તો 12,000 છે. એમાંથી 10,500 માઇનસ કરી દઈશું તો આપણને 1,500 રૂપિયા નફો થાય છે, એટલે કે વધારે મળે છે, બરાબર. તો અહીંયા આપણને નફો કેટલો મળશે? લખી દઈએ કે નફો બરાબર 1,500 રૂપિયા. વસ્તુ વેચવાથી 1,500 રૂપિયા, એટલે કે 1,500 રૂપિયા આપણને વધુ મળે છે. તો મિત્રો, આવી રીતે તમારે જે દાખલાઓ છે એકદમ સહેલામાં સહેલી રીતે પૂછાય. પછી કદાચ તમને આગળ પૂછાય કે ભાઈ નફો અને ખોટ થાય તો કેટલા ટકા? તો નફો આનું ટકામાં શોધવું હોય ને તો આપણે 7મામાં સમજાયું હતું. તો એ આપણે નફો ટકામાં શોધી લઈએ. નફો ટકામાં એટલે પર્સેન્ટેજમાં નફો પૂછાય તો શું કરવાનું? તો તમારે યાદ રાખવાનું, શું લખવાનું અહીંયા? નફો છેદમાં પક્કી અને ગુણ્યા 100 યાદ રાખવાના, બરાબર. નફો થાય એના છેદમાં પડતર કિંમત લખવાની અને બાજુમાં ગુણ્યા શું લખવાનું? 100 લખવાના. ચલો, નફો કેટલો થયો? તો 1,500 અને ગુણ્યા બાજુમાં 100ના 100 લખવાના અને અહીંયા નીચે લખીશું 10,500, બરાબર. પડતર કિંમત છે. હવે આપણે આના છેદ ઉડાડી દેવાના, બરાબર. જો હવે આના છેદ ઉડાડવા માટે આપણે શું કરવું પડશે? તો જો આના 0, 0, 0 આપણે ઉડાડી દીધા. હવે તમે આ 1,500 છે એને તમે 105 વડે ભાગાકાર કરશો ને, બરાબર. આ 1,500 છે, બરાબર, એને તમારે શું કરવાનું? 105 વડે ભાગાકાર કરશો અહીંયા, તો અહીંયા તમને જવાબ મળશે 14 પોઈન્ટ કંઈક. મેં અહીંયા ભાગાકાર કરીને તૈયાર રાખેલો છે, 14.25 તમને આનો આન્સર મળશે. તમારે જોઈ લેવાનો ભાગાકાર કરીને કંઈક આટલા સમથિંગ નફો ટકામાં થાય. એટલે કે જ્યારે પણ તમારે નફો કે ખોટ ટકામાં શોધો ત્યારે તમારે આટલું સ્ટેપ કરવું પડે આગળ, બરાબર. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચલો હવે આપણે વેચાણ કિંમત શોધો એવા પ્રકારના દાખલા સમજીશું. સૌથી પહેલાં તો જુઓ, ₹800ની ખરીદ કિંમતના ડ્રેસ ઉપર 20% નફો લેવા વેપારી ડ્રેસને કેટલા રૂપિયામાં વેચશે? હવે શું કહે છે? 800 રૂપિયાની ખરીદ કિંમત છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે ખકી લખી દઈશું. કેટલી છે? તો 800 રૂપિયા છે સૌથી પહેલાં. અને ત્યાર પછી આના પર નફો લેવાનો છે. નફો અહીંયા શોધવાનો નથી, નફો અહીંયા આપેલો છે. કેટલો ટકામાં આપેલો છે? 20% આપેલો છે. તો આ વેપારી ડ્રેસને કેટલામાં વેચશે? વેચશે મતલબ કે વેચાણ કિંમત શોધવાની છે. તો આ પ્રકારનો દાખલો પૂછાય તો તમારે સૌથી પહેલાં શું કરવાના? નફો ટકામાં આપેલો છે ને એને પહેલાં રૂપિયામાં શોધી દેવાનો. એટલે અહીંયા લખીશું આપણે કે નફો બરાબર શું લખવાનું? 800 અને ગુણ્યા શું લખવાનું? અહીંયા 20% આપેલા છે ને તો 20 લખવાના અને કુલ ટકા કેટલા હોય? 100 હોય તો નીચે 100% લખી દેવાના. યાદ રાખજો ખાસ, આ 20% શેમાંથી આવ્યા? તો 100માંથી. અને ગુણ્યા અહીંયા ખરીદ કિંમત કેટલી આપેલી છે? તો 800 રૂપિયા આપી છે. એટલે 800 ગુણ્યા 20 છેદમાં 100. આ સ્ટેપ દરેકે યાદ રાખવાનું છે. 0, 0, 0, 0 અહીંયા ઉડાડી દઈશું આપણે. હવે શું વધે છે? તો જો અહીંયા 80 વધે છે અને ગુણ્યા 2 છે. તો હવે તમે 80 ગુણ્યા 2નો ગુણાકાર કરતો તો 8 દુ 16 અને પાછળ 0 લગાવી દેવાનો. તો અહીંયા તમને નફો ટકામાંથી રૂપિયામાં મળે છે. કેટલો મળે છે? 160 રૂપિયા. એટલે એક વસ્તુ, એક સાડી છે એ 800 રૂપિયાની ખરીદેલી છે. વેપારી જ્યારે કોઈ વ્યક્તિ વેપારી હોય અને સાડીઓનો ધંધો કરતો હોય તો એને સાડીની ખરીદ કિંમત કેટલી છે? 800 રૂપિયા. તો હવે વેચે છે તેને કંઈક તો મળવું જોઈએ ને. તો એના ઉપર 160 રૂપિયા નફો કમાવો હોય એને, તો હવે એ સાડી કેટલામાં વેચશે? તો હવે એની વેચાણ કિંમત આપણે શોધીએ. તેના માટેનું સૂત્ર લખીશું વેકી, પછી અહીંયા શું આવશે? ખકી. વેકી બરાબર ખકી. અને હવે એ નફો કમાય છે એટલે આપણે પ્લસ કરીને નફો લખીશું. મેં તમને આગળ સમજાવ્યું કે નફો હોય તો પ્લસ કરવાનો, ખોટ હોય તો માઇનસ કરવાનો. હવે ખકી કેટલી છે? તો 800 રૂપિયા છે
અને નફો કેટલા રૂપિયા કમાવાનો છે? 160 રૂપિયા. તો હવે આ બંનેનો સરવાળો કરી દઈએ તો 960 રૂપિયા ટોટલી એને કિંમત આવે છે. એટલે એક સાડી કેટલામાં વેચશે? તે 960 રૂપિયામાં વેચશે. તો લખી દઉં કે માટે સાડી 960 રૂપિયામાં વેચશે. બરોબર. હવે આપણે આગળ ચોથા નંબરનો એક દાખલો સમજી લઈએ, નફો અને ખોટમાં. એટલે શું તમને ફટાફટ આવડી જાય દાખલા બધા, અને દરેક વિદ્યાર્થીએ પ્રયત્ન કરવાનો, સમજવાનો. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈએ. એક વેપારી છે એ 1630 રૂપિયામાં એક સાડી ખરીદે છે. વેપારી છે એટલે કે આગળ કંપનીમાંથી ખરીદે છે. હવે એ સાડી ખરીદ્યા પછી 30 રૂપિયા અન્ય ખર્ચ થાય છે અને લાંબા સમય સુધી સાડીઓ વેચાતી નથી. તો એ શું કરે છે? સ્ટોક પડી રહે એના કરતાં 10%, તો એ સમજો, 10% ખોટ ખાઈને સાડી વેચી દે છે. તો સાડીની વેચાણ કિંમત શું હશે? તો આપણે આમાં પણ શું શોધવાનું છે? વેચાણ કિંમત. તો 3 કિંમતો અહીંયા આપેલી છે. સૌથી પહેલાં તો આ જે 1630 રૂપિયા છે એની ખરીદ કિંમત આપેલી છે. એટલે લખી દઈએ આપણે ખકી બરાબર 1630 રૂપિયા. બરાબર. ત્યાર પછી ખર્ચ એટલે ખરાજાત કેટલી આપેલી છે? તો ખરાજાત આપેલી છે 30 રૂપિયા. અને ખોટ અહીંયા આપેલી છે, કેટલી આપેલી છે? તો 10% આપેલી છે. બરોબર. તો સૌથી પહેલાં આપણે જો ખકી આપેલી હોય અને ખરાજાત આપેલી હોય તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? પડતર કિંમત શોધવી પડે. આટલું તમારે યાદ રાખવાનું. તો સૌ પ્રથમ આપણે એ લખી દઈશું કે પક્કી બરાબર શું લખીશું? એનું ખકી વત્તા ખરાજાત. બરાબર. ખરીદ કિંમત વત્તા ખરાજાત. ચલો, ખરીદ કિંમત છે 1630 રૂપિયા અને વત્તા 30 રૂપિયા ખરાજાત છે. તો 1660 રૂપિયામાં એને એક સાડી પડે છે. હવે એ સાડીઓ વેચાતી નથી તો એ શું કરશે? ખોટ ખાય છે. અને ખોટ શેમાં આપેલી છે? ટકામાં આપેલી છે. તો હમણાં આપણે ઉપર શીખવાડ્યું કે નફો કે ખોટ ટકામાં આપેલી હોય તો કઈ રીતે શોધવાની? તો સૌથી પહેલાં પકી છે, અહીંયા લખી દઈશું આપણે પક્કી ગુણ્યા ખોટના ટકા. ખોટના ટકા. ચલો, પકી કેટલી છે? તો 1660 રૂપિયા છે અને ખોટ 10% છે. છેદમાં કુલ ટકા કેટલા હોય? તો 100% હોય. 0 0 0 0 ઉડાડી દઈશું આપણે. તો અહીંયા આપણને ખોટ મળે છે 166 રૂપિયા. શું મળે છે? 166 રૂપિયા. હજુ આપણો દાખલો પૂરો થતો નથી. હજુ આપણો દાખલો ક્યાં પૂરો થશે? તો હવે વેચાણ કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે લખી દઈશું કે વેકી બરાબર પક્કી અને ખોટ જાય છે એટલે આપણે આગળ શીખવાડ્યું કે ખોટ હોય તો શું કરવાનું? માઇનસ કરવાનું. ચલો, પક્કી કેટલી છે? 1660 રૂપિયા. તો 1660 માઇનસ 166. ચલો હવે બાદબાકી કરીને આનો જવાબ તમારે એ જાતે લખવાનો છે. બરોબર. આપણે જોઈએ તમે બધા ધ્યાન આપો છો કે નથી આપતા. તો ચલો અહીંયા જવાબ હું જ લખી દઉં છું. આનો જવાબ આવશે 1494 રૂપિયા. શું આવશે? 1494 રૂપિયા. ઓકે. ચલો હવે એક નવો જ સરસ મજાનો ટોપિક શીખવાડું જેનું નામ છે વળતર, જેને ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય. અથવા આપણે ઘણી જગ્યાએ મોલમાં જઈએ તો ત્યાં ઓફ કરેલું હોય છે. 16% ઓફ, 10% ઓફ. તો ઓફ એટલે શું? તો મતલબ કે ડિસ્કાઉન્ટ. તો સૌથી પહેલાં વળતર કોને કહેવાય? તો વસ્તુની જે છાપેલી કિંમત છે, છાપેલી કિંમતને શું કહેવાય ખબર છે તમને? તો MRP કહેવાય. MRPનું ફૂલ ફોર્મ કદાચ તમને કોઈ પૂછે તો શું લખવાનું? કે મિનિમમ રિટેલ પ્રાઇસ. શું યાદ રાખવાનું? મિનિમમ રિટેલ પ્રાઇસ, MRPનું ફૂલ ફોર્મ. તો MRP એટલે કે છાપેલી કિંમત કરતાં જેટલી રકમ વેપારી ઓછી લે. બરોબર. વસ્તુની ધારો કે MRP છે, MRP ધારો કે આપણે કપડાં ખરીદવા ગયા અથવા ધારો કે આપણે મોલની અંદર ગયા કોઈ વસ્તુ ખરીદવા માટે અને એની ઉપર MRP ધારો કે 100 રૂપિયા છે. બરોબર. પણ એની ઉપર MRP 90 રૂપિયા હોય તો જે 10 રૂપિયા આપણા માટે શું કહેવાય? ડિસ્કાઉન્ટ કહેવાય. બરોબર. તો એ જેટલી રકમ વેપારી ઓછી લે છે તે રકમ ગ્રાહક માટે. ડિસ્કાઉન્ટ કોના માટે હોય ભાઈ? ગ્રાહક માટે હોય, વેપારી માટે ના હોય. બરોબર.
તો એ ગ્રાહક માટે વળતર કહેવાય, વળતરને ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ, વળતર શોધવા માટેના બે સૂત્ર છે એ આપણે દાખલો ગણીશું એટલે તમને વધારે ખબર પડશે. પણ ખાલી સમજી લો કે છાપેલી કિંમત હોય એમાંથી વેચેલી જે કિંમત હોય ને, ધારો કે MRP છે અહીંયા 100 રૂપિયા છે, બરોબર, પણ વેચાણ માટેની કિંમત કેટલી છે 90 રૂપિયા, તો વળતર કેટલું મળ્યું આપણને 10 રૂપિયા. છે ને એકદમ ઇઝી. વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત. વસ્તુની MRP છે 100 રૂપિયા, પરંતુ આપણે ખરીદીએ છીએ કેટલા 90 રૂપિયામાં, તો 10 રૂપિયા જે ઓછા થયા એ આપણા માટે શું કહેવાય? વળતર કહેવાય. તો હવે આપણે આનું ઊંધું સમજીએ કે ચૂકવવાની રકમ બરાબર શું કરવાનું? છાપેલી કિંમત માઇનસ વળતરની રકમ. તો 90 છાપેલી કિંમત છે 100 રૂપિયા અને આપણે ડિસ્કાઉન્ટ કેટલું મળે છે? 10 રૂપિયા. તો હવે આપણે ચૂકવવા કેટલા પડશે? તો 90 રૂપિયા. આ બે સૂત્ર છે. ચાલો હવે આપણે બીજો દાખલો આનું ઉદાહરણ જોઈએ. તો એક કબાટની વેચાણ કિંમત આપેલી છે 8,100 રૂપિયા. વેપારીએ છાપેલી કિંમતના ઉપર 10% વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત કેટલી હશે? તો જો મિત્રો, આ જે રકમ છે એમાં આટલી વસ્તુ આપેલી છે. તો વેચાણ કિંમત આપેલી છે 8,100 રૂપિયા, વળતર અહીંયા આપેલું છે 10% અને એના ઉપર છાપેલી કિંમત અહીંયા આપેલી નથી, એટલે છાપેલી કિંમત આપણે શોધવાની છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે એને કેટલા રૂપિયા ચૂકવ્યા છે, બરોબર, આપણે અહીંયા છાપેલી કિંમત નથી આપી એટલે છાપેલી કિંમત આપણે ધાર દેવી પડશે. તો સૌથી પહેલાં આપણે લખી દઈશું કે ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે. કેટલી છે? 100 રૂપિયા છે, બરોબર. હવે એના ઉપર વળતર કેટલા છે? 10% છે. તો હવે આપણે શું કરવાનું છે? ચૂકવેલી રકમ ડાયરેક્ટ શોધવી પડશે 100 રૂપિયા ઉપર. તો એ લખી દઈશું કે માટે ચૂકવેલી રકમ બરાબર છાપેલી કિંમત માઇનસ વળતર. ચલો, છાપેલી કિંમત 100 રૂપિયા છે અને એને ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા મળ્યો? તો 10 રૂપિયા મળ્યો. તો હવે જે વ્યક્તિ ખરીદવા જાય છે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 90 રૂપિયા ચૂકવ્યા હશે ને. આ આપણે ધારેલી રકમ લાયા, બરોબર. આપણે શું લાયા છીએ? ધારેલી રકમ લાયા છીએ. હવે અહીંયા વેચાણ કિંમત એટલે કે વ્યક્તિએ વેચતી જેને ખરીદ્યું છે એને ચૂકવેલી રકમ અહીંયા આપી દીધેલી છે. એટલે હવે આપણે શું કરવાનું છે? અહીંયા જે બે રકમો છે ને એ આપણે લખી દઈશું કે અહીંયા વેચાણ કિંમત અને બાજુમાં શું લખી દઈશું આપણે? છાપેલી કિંમત. જે શોધવાનું છે એ તમારે ખાલી એટલું યાદ રાખવાનું. જે સમજાવું તમારે ખાસ ધ્યાન આપવાનું છે. હવે જો છાપેલી કિંમત આપણે કેટલી ધારી? 100 રૂપિયા ધારી દીધી અને અહીંયા એ 100 રૂપિયાના ઉપર વેચાણ કિંમત કેટલી મળી આપણને? 90 રૂપિયા મળી ને. તો હવે તો અહીંયા વેચાણ કિંમત આપી દીધેલી છે. વ્યક્તિ જે છે કબાટ કેટલા રૂપિયામાં ખરીદે છે? તો 8,100 રૂપિયામાં ખરીદે છે, બરોબર. તો અહીંયા લખવાનું કે માટે છાપેલી કિંમત બરાબર કેટલા. અને હવે તમારે શું કરવાનું? આ પદ લખ્યા પછી આને ઉલટાઈ દેવાના. 8,100 ઉપર જતા રહેશે, અહીંયા 100ના 100 અને છેદમાં આવશે 90. હવે જુઓ 0 અહીંયાથી ઉડી ગયા. હવે શું કરવાનું છે આપણે? તો જુઓ 9 9 81 અને એની પાછળ 2 0 લગાવી દેવાના આપણે, બરાબર. તો હવે 2 0 લગાવીશું એટલે 9 9 81, 9ના 9 અને એની પાછળ 1 2 અને 3 મીંડા લગાવવાના. કેટલા મીંડા લગાવવાના? 3 મીંડા. તો 3 મીંડા લગાવશો એટલે તમને અહીંયા 9,000 રૂપિયા મળશે, બરાબર. તો આ જે વસ્તુ છે એની છાપેલી કિંમત શું છે? નીચે લખી દઈએ આપણે કે છાકી બરાબર 9,000 રૂપિયા. આપણો જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ આપણને 9,000 રૂપિયા મળી જાય છે. ઓકે, ચાલો હવે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. એક શર્ટની છાપેલી કિંમત છે 1,600 રૂપિયા છે. હવે આ શર્ટની છાપેલી કિંમત પર વળતર કાપ્યા પછી ગ્રાહકને આટલા રૂપિયામાં પડે છે, બરોબર. તો વળતરની ટકાવારી શોધો. હવે આમ જોવા જઈએ તો દાખલો થોડોક પહેલાં આપણે શું નથી કઈ વસ્તુ આપેલી છે આપણે લખી દઈએ. તો જો અહીંયા છાપેલી કિંમત અહીંયા આપેલી છે, બરોબર. કેટલી છે? તો 1,600 રૂપિયા છે. ત્યાર પછી શું કીધું છે? વળતરના ટકા આપેલા છે તો નથી આપ્યા. અહીં લખી દઈએ કે વળતર બરાબર નથી આપેલું, બરાબર. અને શું આપેલું છે? તો ગ્રાહકે ચૂકવેલી રકમ આપેલી છે. ચૂકવેલી રકમ અહીંયા આપેલી છે. કેટલી છે? 1,280 રૂપિયા છે.
તો સૌથી પહેલાં આપણે વળતર જે છે ને એને રૂપિયામાં શોધવું પડશે, બરાબર. તો એ લખી દઈશું કે માટે વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ ચૂકવેલી રકમ. ચૂકવેલ રકમ છાપેલી કિંમત કેટલી છે? તો 1600 રૂપિયા છે. ચૂકવેલી રકમ છે 1280 રૂપિયા છે. તો હવે તમે આની બાદબાકી કરો તો તમને શું જવાબ મળશે આનો? ચલો ફટાફટ જવાબ કહો. સરસ. કેટલો આવશે? 320 રૂપિયા. શું આવશે? 320 રૂપિયા. આની માઇનસ એટલે કે બાદબાકી અહીંયા જવાબ મળે છે. એટલે વળતર આપણે રૂપિયામાં શોધી કાઢ્યું. હવે આને ટકામાં શોધવું છે, બરાબર. તો આને ટકામાં શોધવા માટે શું કરવું પડે તે આપણે સમજીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે શું લખીશું? અહીંયા વળતર છેદમાં છાપેલી કિંમત અને ગુણ્યા 100. ટકા શોધવા હોય તો આપણે જેમ નફો કે ખોટ ટકામાં શોધીએ છીએ ને, આપણે ઉપર નફો લખીએ છીએ, નીચે પકી લખીએ છીએ, એના જેવું જ છે કે વળતર છેદમાં છાકી ગુણ્યા 100. ચલો વળતર કેટલા રૂપિયા મળ્યું આપણને? 320 રૂપિયા મળી ગયું ને. 320 ગુણ્યા 100 ના 100 અને છાપેલી કિંમત કેટલી છે આપણી પાસે? 1600 રૂપિયા છે. તો 0 0 0 0 આવી ગયા. હવે 16નો ઘડિયો બોલો. 16 એકા 16, 16 દુ 32 અને પાછળ 0 લગાવી દેવાના. તો અહીંયા 20% જે મળે છે આપણને એ શું મળે છે? વળતરના ટકા મળે છે, બરાબર. તો અહીંયા લખી દઈએ કે માટે વળતર બરાબર 20%. આ તમારો જવાબ આવી ગયો. ઓકે. હવે મિત્રો આપણે ગણિતનો ખૂબ જ અગત્યનો ટોપિક જેનું નામ છે જીએસટી. તો આ બધા દરેક વિદ્યાર્થીઓ આ નામથી પરિચિત હશો. જીએસટી ફાટક નહીં, બરાબર. તો જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કયો? તો એની વ્યાખ્યા પહેલાં સમજીએ કે માણસ છે એટલે કે માનવીની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતો સિવાયની અન્ય સેવાઓ એટલે કે વસ્તુઓની ખરીદી પર સરકાર દ્વારા જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે તે ટેક્સ એટલે કે જીએસટી. પ્રાથમિક જરૂરિયાતો એટલે કે આપણે જે ખોરાકની સામગ્રી હોય, બરાબર, કે આપણે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે કે જેના વગર ચાલે એમ જ ના હોય, તો એવી વસ્તુઓ પર કોઈ દિવસ જીએસટી આવે નહીં. પણ એના સિવાયની જે વસ્તુ છે કે જે આપણી સેવા, આપણી સુખ સગવડ માટે આપણે એ સેવાઓનો લાભ લઈએ છીએ, તો એ બધી વસ્તુઓ પર સરકાર દ્વારા જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સને જીએસટી કહેવામાં આવે છે. ધારો કે કોઈ વ્યક્તિ કાર લાવે છે નવી, તો એની ઉપર જીએસટી થાય. આપણે ફર્નિચરની જે બધી સામગ્રી લઈએ છીએ એના પર જીએસટી લાગે, બરાબર. પ્લમ્બિંગનું જે સામાન છે એના પર જીએસટી લાગે. હોટલમાં જમવા જાઓ એની ઉપર જીએસટી લાગે, બરાબર. અભ્યાસની જે સામગ્રીઓ તમે ખરીદો છો, નોટ, પેન્સિલ, એ બધું એના ઉપર જીએસટી ના લાગે. આપણે કરિયાણું ખરીદીએ છીએ, બરાબર, ચા, ખાંડ કે જે હોય, બરાબર, એની ઉપર જીએસટી ના લાગે, બરાબર. કપડાં ખરીદો છો એની ઉપર જીએસટી લાગે નહીં. એટલે કે પ્રાથમિક જરૂરિયાતો છે, બરાબર, રોટી, કપડાં ઓર મકાન, બરાબર. તો અમુક જે વસ્તુઓ છે એના ઉપર જીએસટી નથી લાગતું. બાકીની જે બધી વસ્તુઓ છે એના પર જીએસટી લાગે છે. તો તમારે ખાસ યાદ રાખવાનું કે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે એના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો જો અમિતભાઈ એક એલઈડી ટીવી લાવે છે, બરાબર. અમિતભાઈ એક એલઈડી ટીવી રૂપિયા 32,000માં ખરીદે છે અને તેની ઉપર 8% જીએસટી ચૂકવે છે, તો તેમને ટીવી ખરીદતા કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર. ચલો આ દાખલો ફટાફટ આપણે સમજીએ. તો જુઓ અહીંયા આપણે લખ્યું છે એલઈડીની છાપેલી કિંમત છે 32,000 રૂપિયા, જીએસટી અહીંયા આપેલું છે 8%. તો હવે સૌથી પહેલાં આપણે જીએસટી શોધીશું. તો એના માટે શું કરવું પડશે? ટીવીની છાપેલી કિંમત ગુણ્યા જીએસટીના ટકા છેદમાં આવશે 100. ચલો ટીવીની છાપેલી કિંમત કેટલી છે? તો 32,000 રૂપિયા છે. જીએસટી કેટલા ટકા છે? 8% છે. કુલ ટકા કેટલા હોય? તો 100 હોય. 100 નીચે લખી દઈશું. 0 0 0 0 ઉડાડી દઈએ છીએ અહીંયા આપણે. હવે આપણે શું કરવાનું છે? તો 32 ગુણ્યા 4 કરશું, એટલે કે 4 8 દુ 16નો છગડો વધી પડી 1, 8 તરી 24 ને 1 25, બરાબર. અને પાછળ આપણે 1 0 લગાવી દઈશું. તો જો અહીંયા જે કિંમત મળે છે 2,560 રૂપિયા, એ શું છે? જીએસટી. તો એ લખી દઈશું આપણે જીએસટી બરાબર 2,560 રૂપિયા, બરાબર. તો હવે જીએસટી સાથે એમને ખરીદવાનું છે, પાક્કું બિલ લેવું હોય ને,
તો હવે એમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો એ લખી દઈશું આપણે કે ચૂકવવાની રકમ બરાબર છાપેલી કિંમત એટલે કે મૂળ કિંમત વત્તા જીએસટી. છાપેલી કિંમત કેટલી છે? તો 32,000 રૂપિયા છે. જીએસટી કેટલો છે? તો 2,560 રૂપિયા છે. તો હવે તમે ટોટલ કરી નાખો તો 34,560 રૂપિયામાં એમને ટીવી પડશે. બરોબર. તો આ રીતે જીએસટી સાથેના દાખલા છે. હવે આપણે આવનારા લેક્ચરમાં વધારે અભ્યાસ કરીશું. અહીંયા જે પણ મુદ્દા મેં સમજાવેલા છે દરેકે નોટબુકમાં લખી દેવાના છે. તો મળીએ આપણે આવનારા લેક્ચરમાં, જેમાં આપણે સ્વાધ્યાય 8.2 નો અભ્યાસ કરીશું.